લે બધું ભાઈ બેઠા જ છે ને? હા જોન બોખડવા બેઠો જ છું. એમ પણ બહાર બેઠા? અરે આ બોખડવા જો ના બપોર થાય લાઈટ વાળા લાઈટ કાઢી નાખે છે. ગરમીનો એક તો રહેવાતું નથી તો હું બહાર ગયો. સાચી વાત છે. તમે હું આવ્યા? એ પથુભાઈ હવે છે ને માથા ઉપર વાવણી આવે છે અને મેં 2 4 5 ટ્રેક્ટરનું કીધું ખાતરનું. ઈ તમે બહુ સારું કર્યું. અત્યારથી છે ને વાવણી ચાલુ જ કરતા ખોટો વરસાદ આવે ની પહેલા બધું થઈ જાય. એટલે ખાતર ને એવું નખાઈ દેવી ને એટલે પછી ખેડિયા નખાય. એટલે હું 10,000 રૂપિયા લેવા આવ્યો છું તમારા ઘરે. મારી પાસે પૈસા નથી બોખડવા. એ પથુભાઈ પેલા ખાતર વાળાને મેં કહી દીધેલું છે બરોબર છે અને તમારી સિવાય અમને પૈસા કોણ આપે? અને તમારે આમ જો 2% હોય તો 2% 5% લઈ લેજો બસ. એ જો ભાઈ વ્યાજની વાત જ નથી. તમને છે ને હું 1 રૂપિયા આપવાનો થતો નથી. તમારી પાસેથી વ્યાજ હું મૂળખાઈ પાછા નથી આવતા. તમારા જેવા ઘરા કરે છે ને મેં ધંધો કરવાનો જ બંધ કરી દીધો છે. આમને કઈ મારે બંધી નથી આવતી. એ પથુભાઈ આલવાર એકવાર રાખી દો પછી તમે ન આપતા બસ. એ ભાઈ જો મારી પાસે છે ને 1 રૂપિયા મળવાની આશા ન રાખતા અને એટલો બધો પૈસો ન હોય તો ખોટા ખાતરની મગાવતા હું ઓછો બસ જોડે આવો છો પૈસા માંગવા. તો પથુભાઈ નથી દેવાનું? એટલે ના પાડીને શરમ જેવું છે કે નહીં તોય ઊભા છો. એ પથુભાઈ હું તમારા પગે પડું. એ જો ભાઈ તમે પગે પડશો કે માથે પડશો જે કરશો 1 રૂપિયા મળવાનો થતો નથી એટલે પ્રેમ થયો જો તમારી તમે આ બધું ન કાઢો. પથુભાઈ આ તો અમે છે ને આ ગાળિયા કરવાનું બંધ કર્યું ને એટલે અમારા ભૂખ ભોડો લઈ ગઈ છે સમજી લેજો. આ તે ગાળિયા કરતા ને એમાં તમને પૈસા નથી મળતા હોય પ્રેમથી કહું છું જવા દે ને. એટલે નથી દેવાના પૈસા? એટલે ના તો પાડી તારે કાન છે કે બેલો થઈ ગયો છો? જોજો હો પથુભાઈ આ પછી બહુ ભારા પડી જાય. તમારે વ્યાજ કરવો ને વટાવો કરવો ને ઈથી હવે જવા દે બાકી એક થપ્પડ ભેગો નાખીશ નીકળ. નથી દેવાને? ના પાડીને તને કાંઈ વાંધો નહીં પથુભાઈ હવે હું ઈ તમને જોઈ લઈશ. લે આ ભાઈ ભૂખડ આજ કેમ સરપંચના ઘરે ભૂલો પડ્યો? એ સરપંચ ભૂલો નથી પડ્યો, હું સાઈન આવ્યો. સમજો માથા પર વાવણી આવે કે નહીં? હા ઈ તો બધાને ખબર છે વાવણી આવે એટલે હવે ખેતી કરવાનું શરૂ થઈ જાય. હા એટલે મારે એમાં એવું છે ખેતર ખેડવાનું બાકી છે, જે ઝાડા ઉડવાના બાકી છે અને આ બિયારણની ફર તો કરવી પડે ને. આ બાજુ ઈ કામ તે સારું કર્યું. આજ પેલા હે ને ઉતાવળ રાખીને તું હે ને વાવણી કરવાનું ચાલુ કરી દે અને ખેડે કરે ને એટલે હે ને કપા હારો થાય તમારે. હા એટલે જ હું તમારી આગળ આવ્યો છું. મારે એવો શું લેવા મારી પાસે? 10,000 રૂપિયા લેવા. એ તમારે પૈસાની જરૂર પડે. આમ જોવો ગાળિયા કરવાનું ચાલુ કરી દો. તમને તો આવડે જ છે ને આખા ઘરને એકાદો ગાળિયો કરી નાખો એટલે 10,000 આવી જાય એટલે ખેતીનું થઈ જાય કે નહીં? એ સરપંચ હવે તમે અમને ના પાડી કે ગામના ગાળિયા કરવાનું બંધ કરો. ઠેક એટલે હવે ગાળિયા કરવાનું બંધ કર્યું એટલે સીધો માળો જ ગાળિયો કર્યો એમને 10,000 નો. અરે ગાળિયા નથી કરવાનો સરપંચ. આમ જોવો હાલવારો કપા થાય કે નહીં એટલે પહેલા પૈસા હું તમને દઈ જાય. તો વાંધો નહીં, તમ તારે મહેનત કરીને રળવું છે એમને. હવે ગાળિયા કરવાનું બંધ ને. હા મહેનત થી હવે જે મળે ને એ ખાઈ લેવું ભલે આખો ખાતા અડધો રોટલો ખાવો. હવે તમને હે ને હવે હુજ્યું કે આ કરાય એમ. પૈસા તને આપું તમ તારે ગમે તારે અડધી રાતે જરૂર પડે વધારે જોતા હોય તો વધારે લઈ જાય બરોબર? એ હા આલે 10,000 રૂપિયા ખેડ કરાઈ નાખ, ખાતર નાખી દે અને બિયારણ લઈ આય. બધું હે ને તૈયારી કરી રાખજે બરોબર? હા હા અને કદાચ થોડા ઘણા ઘટે ને બિલી આપવાનું તો પાછા આપજો પાછા. ઈ તમ તારે મૂંઝાવણ નહીં. અડધી રાતે પૈસાની જરૂર પડે તો મારી પાસે આવવાનું પણ ગાળિયા કરવાનું બંધ. નહીં એ તો બંધ કરી દીધું હાવ. તો આ તમ તારે જા આ વાડી નહીં આવ્યા કે હું ઓલાને સીંડા બુરવા મોકલ્યા છે. હમણાં આવશે તારે પછી હવે ચા પાણી પી આરામ કરી લો. હે બોલો લ્યો, મને છે ને વાડિયા સીંડા બોલવાનું કે ને અહીંયા કેવા આરામ કરે ખરા બાકી હો. બોલો શાક બકાલું લેવા ના ગયેલા ઈ હવે મારે જ જાવું જો હે. જો નહીં લેવા જાવ ને તો મારો ભાણો પૂછ્યો રહે. આહા હા બંડીમાં પૈસા હોય ને તો લઈ આવો. ખાલી ખિસ્સા હું વખાણ કરવા હાલે લે. ગામનો નક્કી કોકનો ગાડીઓ કરીને આવેલા છે. પાણો કઈ છે નહીં, આડોશી પાડોશીમાં કોઈ છે નહીં. હું જ ગાડીઓ કરી લઉં. ઈ ભલે ગામનો ગાડીઓ કરે ને તો હું ઘરે જ ગાડીઓ કરી લઉં. હવે જગાડવા દે. એ બનેવી જાગો જાગો, આમ બપોર થવા આવી. એ ભાઈ હું જાગું છું, હું હજી આવ્યો છું. હવે ઘડીક લાંબો ઢીલ કર્યો. હવે એક કામ કરો તમે છે ને ચા બનાવો પેલા. આ તે લાવો દૂધના પૈસા એટલે લઈ આવું. દૂધ નથી ઘરે તો આપણે ભેંસ છે. અરે પણ હવારની તો કોથળી લાવ્યા હતા. તે હવાની કોથળી હતા લગ્ન હાલે આ બપોર છે. એ હારું હારું લાવો લાવો પૈસા. એટલે પણ પૈસા જ કાઢું છું. હે તો પૈસા કેમ ગયા છે? એ પૈસા તો હું હમણાં 10,000 રૂપિયા લઈને આવ્યો છું સરપંચ આગળ. એ બનેવી તમે સપનું જોતા છો હુતા થા હું આવ્યો તઈએ તો.
ક્યાંથી જોયો હોય? હજી હું લઈને આવ્યો છું ને ને તમે નથી લીધા ને એ બનેવી તમે મારી ઉપર બેમ ન ખાવ બે ના લીધા ને તમારી સિવાય તો કોઈ અહીંયા હતો નહીં આ તો લ્યો તપાસી લ્યો એ લોખંડ હું તમને હાસું કહું છું હાસું બોલી જાઓ એ બનેવી તમને મારી ઉપર વિશ્વાસ નથી મેં ના લીધા તો અહીંયા કોઈ આવ્યું તું કોઈ ના આવ્યો હું તો આવ્યો અહીંયા હા બસ તો તમે આવ્યા એટલે તમે જ લઈ ગયા છો હાસું બોલો એ બનેવી તમે મારી ઉપર વેમ ખમો મેં ના લીધા અરે તો પણ તો ક્યાં ગયા છે મને થોડી ખબર છે હું તો જે વાડીએથી સિંડાપુરી ના આવ્યો છું હવે ક્યાં વાટમાં પડી ગયા છે હાસું બોલો હો હા શું જ બોલું છું તમે છે ને આટા મૂકી દીધા લાગે હુતા હુતા આ તે આ 10,000 રૂપિયા પડી ગયા એટલે આટા તો મૂકી જ દઉં ને મૂકી દઉં કરે તે એટલે પડ્યા નહીં હોય તમે લઈ જ ગયેલા છો હાસું બોલી જાઓ એ તમારા હા મેં ના લીધા હું મરી જાઉં તો તમારા સારું અરે ગામમાં જવું પડશે ગોતવા આ ક્યાંય પડી નથી ગયા ને પણ તમે નથી લીધા ને એ બનેવી મેં નથી લીધા એમ તો કહું છું તમને જોજો હો ઘરમાં સોરી ન કરતા હું તમને ખાવા દઉં છું એટલે સારું છે હું એવો માણા નથી તા પણ પત્રી કેળ આવી ગયો ને પણ હે એ ગજુભાઈ હવે કોકની નાળિયેરથી આપણે નાળિયેર તો લઈ આવ્યા પાને હવે પાણી કાઢવું કેમ ઈ બધું થઈ જાય ભાઈ પત્રી બીવાનું હોય તો કાંઈ નો થઈ જા જો કોકની વાડીમાં ગડી ગયા તોય તે પણ લઈને વઈ આવ્યા કે નહીં એ ગજુભાઈ એ તો લઈને જ વી આવી ને આપણે ક્યાં કોઈથી બીવી તો આજે નારિયેળી સંજેરી નાખી હા હા એ ગજુભાઈ મને લાગે છે ને આનો શ્રીફળના સાળા ઉતારે ને એમ ઉતારવાનું હોય છે પત્રી એમ નો હોય તો આ છે ને કાક દાંતડા જેવું જોવે કાક કુવાડી જોવે હા હા કાપે મોટો સરો જોવે આમ ને તું ઘણીવાર આપણે પીવા જઈએ ભાવનગર તો કેમ થાય નારિયેળ પટ 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 નથી આમ વજેરી નાખતા એ ગજુભાઈ એના આગળ તો સરા હોય મોટા મોટા હવે આપણે આગળ ક્યાં એવું કાંઈ છે પણ આપણે ઘરે શેરી પડી જ છે લઈ આય એ ગજુભાઈ એક કામ કર્યું તો અને શેકી નાખીએ એકી નો હોય પત્રિયામાં પાણી હોય મીઠું મીઠું પાણી હોય ગળ્યું ગળ્યું એ ગજુભાઈ અને મલાઈ નીકળે મલાઈ આની કરતા તો કેરી સોરવા ગયા હોત ને તો સારું હતું આમાં તો બહુ બળ કરવું પડે તો હું આ તો માથે પડે એવું છે કા પત્રી તો આવું બળ કોણ કરે હે બે જણા અહીંયા આવો તો બે જણા અહીંયા આવો તો કોણ છે પત્રી કાળા કપડા પહેરેલા છે હા હું છે એ હે મારે કામ છે અહીંયા આવો એ ગજુભાઈ ન્યા બોલાવ આપણને એ તારે કામ હોય તો તું અહીંયા આય હા તું મને ઓળખતો નહીં ભાઈ એમ લાગે અહીંયા આવો બે એ ગજુભાઈ એ તું મને ઓળખતો નહીં એમ કે એ તો તમે અમને ઓળખો ઉભા રહ્યો તો એમ નહીં માનો હું આવું એ પત્રી ઈ તો અહીંયા આવે ભલે આવતા આપણે ક્યાં બીવી તો આપણે ક્યાં ભી આવા દે આવા દો હા ને આપણે ક્યાં એનું કઈ બગાડ્યું તો એ જેટલા પૈસા હોય એટલા કાઢી દો એ પત્રી આ તો ડાકુભાઈ છે તો બોલો બોલો પૈસા કાઢો એ ડાકુભાઈ પૈસા હોય તો સારું નહીં તો એમ નહીં માનો જીવતું રહેવું તો પૈસા કાઢી દો આમ થોય કઈ જિંદગીમાં છે નહીં તો તમે ગોળી મારી દો એટલે વાત થાય પૂરી એ ડાકુભાઈ જો કોકની વાડીમાં ગયા તા મસ્ત નાળિયેરી હતી ત્યાં નાળિયેર પાડ્યા ના અહીંયા આવીને જો બેઠા બેઠા પીવી છે ઈ નાળિયેર તો તમે એમ નહીં માનો યાદ ને ગોળી કાઢતા હવે જાઓ વાલકાને આગળ આ ગજુડો તો જોઈ ને રહ્યો ખાવાય નો આવ્યો ખાવાય થી આજ આવે એટલે એનો વારો પાડવાનો છે જો તું અલે જે પૈસા હોય એટલા કાઢી નાખ એ ડાકુભાઈ મારી આગળ ખાઈ લેતી હું તો ખાલી બેઠેલો છું હવે સાનો મનો પાઈ કાઢી નાખ નકરા હકી નહીં થાય જો વાહ બાપા હા તો મારી આગળ ખાઈ લેતી પણ હવે જીવતું રહેવું હોય તો પૈસા ઘરમાં લઈ લેતો જેટલા હોય એટલા જા હા હા લેતો હા જલ્દી ઉતાવળ રાખ જલ્દી એને તોડ કરી નાખો હું આવ જલ્દી ઉતાવળ રાખ હાલ ડાકુભાઈ તો મને ગોળી નો મારતો હારું કર્યું ભાઈ 10,000 ભલે લઈ ગયા મારા આયા ગોળી મારી દીધી હોય તો હું એ શિવ નો વયો જાઉં ને પણ જાતા જાતા ડાકુભાઈએ મારા 700 રૂપિયાનું પતરું તોડીને વે ગયા ઠૂર દેખાનું એ મામા આ મારા બાપાને તો કેટલી વાર લાગી છે ભૂખ બહુ લાગી છે હવે કાંઈક રાંધો એ ભણા તારા રૂખડ મામા હોય ત્યાં લગન થોડું મુજાવાનું હોય અલે તને પૈસા આપું હું હે હાલો પૈસા હોય એટલા કાઢી નાખો હાલો અમારી પાસે છે જ નહીં 1000 કાઢી નાખો બે ને જીવતું રહેવું હોય તો અરે મારી આગળ એક રૂપિયો નથી આ બંદૂક આમ રાખો બંદૂક આમ રાખો નહીં હું આપું છું બેન આપું છું બંદૂક એક આપી દો મામા આપી દો એલો આપણે ના સાથે તમને કાઈ નો કરતા હો ઓય બાપા હે આ
પૈસા તે કાઢ્યા ક્યાંથી? અહીંયા તો રૂપિયો નહોતો ખિસ્સામાં અને 1000 રૂપિયા કાઢ્યા ક્યાંથી? તને ખબર પડી રહી જા? અરે આ મારા બંડીના ખિસ્સામાં લે, આ ચોરી ગયો 10000. અરે બાપા કાઢ બીજા પૈસા કાઢ. આપું છું. એ મામા અલ્યો જોયું ને? હે એ સોરના ઘરે ચોરી કરે અને આ તો સોરનો ભાઈ ઘંટી ચોર છે. કા ભાઈ?